નમસ્કાર, પ્રણામ મિત્રો. જય માતાજી, જય શ્રી કૃષ્ણ મિત્રો. આજની વાર્તા ઘણી લાંબી છે, એટલી જ સારી બનવાની છે. તો નમ્ર વિનંતી છે કે છેલ્લે સુધી સાંભળશો. તો ચાલો શરૂ કરીએ. જ્યારે જ હું જન્મી ત્યારે બધાને ખુશી વ્યક્ત કરી ન હતી. મમ્મી કહેતી હતી કે તે રડી પડી હતી. ડોક્ટરે બસ એટલું જ કહ્યું હતું કે બાળકી સ્વસ્થ છે, તેના પગમાં થોડી તકલીફ છે. તે તકલીફ મારા આખા જીવન માટે એક નાસુર બની ગઈ. લોકોએ મને નામ ન આપ્યું, બસ લૂલી લંગડી નામ આપી દીધું. હું કવિતા છું, પણ કોઈએ મને મારા નામથી બોલાવી નથી. શરૂઆતમાં મને સમજાતું ન હતું કે મારી સાથે આવો વ્યવહાર કેમ કરવામાં આવે છે. જ્યારે પણ હું બાળકો સાથે રમવા માંગતી, હસવા માંગતી અને ગલીમાં પહોંચતી, ત્યારે તેમની નજરો બદલાઈ જતી. બાળકોની આંખોમાં આશ્ચર્ય નહીં, પણ એક વિચિત્ર સંકોચ હતો. એક દિવસ એક બાળકીએ તેની મમ્મીને પૂછ્યું, આ છોકરી વિચિત્ર કેમ છે? અને તેની મમ્મીએ આરામથી કહ્યું, આ લંગડી છે ને બેટા. મારા 3 ભાઈઓ હતા અને હું એકમાત્ર બહેન, પણ ક્યારેય કોઈએ મારા દિલની વાત સાંભળી નહીં. ઘરમાં મારી મજાક ઉડાવવામાં આવતી, જાણે કે મારું અસ્તિત્વ જ શરમજનક હોય. મોટા ભાઈઓ ક્યારેય મારું નામ લઈને બોલાવતા નહીં, હંમેશા અવાજ આપતા, અરે લંગડી પાણી લાવ, લંગડી ચા બનાવ. ક્યારેક વિચારતી, શું તેના દિલમાં મારા માટે પ્રેમ છે? કદાચ હતો પણ ખરો, પણ તેઓ તે વ્યક્ત કરવાની ભૂલી ગયા હતા. મમ્મીના ખોળામાં તો હું સહારો લેતી હતી, પણ ક્યારેક ગુસ્સામાં તે પણ મને એ જ વાતો સંભળાવી દેતી હતી. લૂલી લંગડી, વાત સાંભળ, તું વાત કેમ માનતી નથી? હું અંદરથી ભાંગી પડતી, પણ મમ્મી પણ મજબૂર હતી. કદાચ તે પોતાના અંદરનો ગુસ્સો અને પોતાની લાચારી મારા અસ્તિત્વ પર કાઢી નાખતી હતી. હું રડતી ન હતી, બસ ચૂપ થઈ જતી. મોહલ્લામાં મારો ઉલ્લેખ થતો હતો, નામથી નહીં પણ પરિસ્થિતિ. લૂલી લંગડીની મમ્મી બહાર ગઈ છે કે લંગડી આજે ફરી ગલીમાં પડી વળી ગઈ છે. તે બધા મને મારા પગથી ઓળખતા હતા, મારી આંખોથી નહીં, મારી વાતોથી નહીં, મારા સપનાઓથી નહીં. તેમના માટે હું એક મજાક હતી. હું અરીસામાં પોતાને જોતી, એક નિર્દોષ ચહેરો, પણ એક ફરક જે બધાને કાંટાની જેમ ખૂંચતો હતો. ક્યારેક પોતાને કહેતી, કાશ હું પણ બધા જેવી હોત, તો મારી પણ પ્રસન્નતા થાત. હું કોઈના માટે શરમજનક કારણ ક્યારેય ન બનત. મારા ભાઈઓ જ્યારે મિત્રો સાથે બેઠા હોય ત્યારે મારી વાત ન કરતા. જો કોઈ પૂછી લે કે બહેન છે, તો બસ કહેતા હા છે, પછી વાત બદલી નાખતા. હું તેમની બહેન હતી, પણ જાણે કોઈ રહસ્ય, કોઈ બોજ કે કોઈ શરમજનક કારણ બની ચૂકી હતી. ઘણીવાર રાત્રે હું ચૂપચાપ બેસીને આકાશને જોતી, તારાઓ સાથે વાતો કરતી. તેમને કહેતી, તમને કોઈ લંગડા કહીને નથી બોલાવતું, તમારા પર કોઈ ટાણું નથી મારતું. તે હું ચૂપ રહેતા, પણ એવું લાગતું કે સાંભળી રહ્યા જરૂર છે. એક દિવસ મમ્મીએ મને ખોળામાં લીધી અને પૂછ્યું, બેટા, જો હું મરી ગઈ તો પછી તું શું કરીશ? હું કંઈ ન બોલી, દિલમાં બસ એટલું જ આવ્યું, કદાચ ત્યારે લોકો મારા પર દયા ખાશે, મને માણસ સમજશે. હવે જ્યારે કોઈ મને લૂલી લંગડી કહે છે, ત્યારે દુઃખ થતું નથી, કારણ કે હું સમજી ગઈ હતી કે આ દુનિયા માત્ર તે જ જુએ છે જે આંખો સામે હોય છે. દિલની સુંદરતા, નિયતિની સચ્ચાઈ, તેમનું કોઈ વજહ હોતું નથી. પણ એક વાત હું હંમેશા કહું છું, કવિતા હું છું, અને ભલે દુનિયા ગમે તે કહે, ભગવાને મને જેવી બનાવી છે તેવી સૌથી શ્રેષ્ઠ છે. મારા બાળપણનો કોઈ ખાસ સાથી ન હતો, ના કોઈ સહેલી જે મારો હાથ પકડીને ગલીમાં દોડે, ના કોઈ બાળક જે મારી સાથે રમવા તૈયાર હોય. ગલીમાં ચહલ પહલ થતી, બાળકો શોર મચાવતા, પણ જેવું હું ત્યાં પગ મૂકતી, બધા ચૂપ થઈ જતા. નજરો મારો પીછો કરતી, જાણે હું કોઈ અસામાન્ય વસ્તુ. હું કેટલાક લોકો તો કાનમાં કંઈક કહેતા, અને કેટલાક લોકો જોરથી હસી પડતા. એક દિવસ મમ્મી મને નવી ચંપલ અપાવી લાગી. હું ખૂબ ખુશ થઈ ગઈ. ચંપલ પહેરીને ગલીના ખૂણે સુધી ચાલી ગઈ. 2 છોકરીઓ, આયશા અને રૂબી, કેટલીક ઢીંગલીઓથી રમી રહી હતી. હું તેમની પાસે જઈને બેસી ગઈ. રૂબીએ એક નજર મારા પર નાખી અને પછી આયશાના કાનમાં કંઈક કહ્યું. બંને હસવા લાગી. તારી પણ ઢીંગલી? રૂબીએ પૂછ્યું. અરે આને તો ઢીંગલી પણ લંગડી હશે. હું ત્યાંથી ઉઠીને ઝડપથી પાછી ઘરે આવી ગઈ. મમ્મીએ પૂછ્યું, શું થયું બેટા? મેં કહ્યું, કંઈ નહીં, પણ હું સમજી ગઈ હતી આ કોઈ પહેલો પ્રસંગ ન હતો. આવા ઘણા પ્રસંગો હતા. કોને કોને હું ગણાવતી. શિયાળાની એક સાંજ યાદ છે. બધા બાળકો પતંગ ઉડાવી રહ્યા હતા. હું છત પર આવી ગઈ. હાથમાં માત્ર એક દોર હતી. બસ જોવાનો શોખ હતો. નીચેથી અવાજ આવ્યો, અરે લંગડી, ઉપર શું કરે છે? જો ક્યાંક પડી ગઈ તો આરોપ અમારા પર જ ન આવી જાય. મારો હાથ ત્યાં જ રોકાઈ ગયો. દોર છૂટી ગઈ. દિલમાં આવ્યું કે ભાગી જાઓ, પણ મારા પગ જાણે જમીન સાથે ચોંટી ગયા હતા. મોહલ્લામાં એક લગ્ન હતું. બધા બાળકો નાચ ગાનાની રિહર્સલમાં વ્યસ્ત હતા. મેં મમ્મીને કહ્યું, મારે પણ જવું છે.
મમ્મીએ મને તૈયાર કરી, મારા દુપટ્ટા સિતારા લગાવ્યા, કાનમાં નાના ઝુમકા પહેરાવ્યા. જ્યારે હું ત્યાં પહોંચી, બધાએ નજર ફેરવી લીધી. કોઈ એક બાળક પણ મારી સાથે ન બોલ્યું. પછી કોઈએ કહ્યું, આજે આપણે લંગડી સાથે નાચવાનું છે. હું એક તરફ ઊભી રહી. થોડું સરકી તો બધાને હસવું આવી ગયું. એક બાળક બોલ્યો, આ નાચશે, આની તો કમર પણ બરાબર નથી પડતી. તે દિવસે હું માત્ર 2 મિનિટ બહાર રોકાઈ, પછી પાછી આવી ગઈ. મમ્મી મારી પાછળ આવી. ઘરે આવીને તેમણે પોતાનો દુપટ્ટો આંખો પર રાખી દીધો અને બસ એટલું જ બોલ્યા, હે ભગવાન, મારી દીકરીને તે ઇજ્જત આપો, જે લોકો તેને જીવતા પહેલા છીનવી લેશે. આવો જ એક બીજો દિવસ ગરમીની રચનાઓમાં બાળકોએ ક્રિકેટ મેચ રાખી. હું દરવાજા પાછળ ઊભી રહીને બધું જોઈ રહી હતી. જેવી આગળ વધી, એક બાળકે પોતાનું બેટ ફેંકીને કહ્યું, જો આ રમશે તો હું નહીં રમું. હું પાછી આવી ગઈ. ક્યારેય વિચારતી શું મારો ગુનો છે કે હું થોડી અલગ છું? પછી પોતાને જવાબ આપતી, કદાચ હા, હું બધા માટે તમાશો હતી. જ્યાં જતી નજરોથી ઘોરાવવામાં આવતી. કોઈ સહાનુભૂતિથી જોતું, કોઈ નફરતથી, પણ નજર નાખવામાં જરૂર આવતી હતી. આ બધું કોઈ શારીરિક ફરકના કારણે ન હતું થઈ રહ્યું. આ તો લોકોની વિચારસરણીનો અરીસો હતો. અને આ વિચારસરણી મારા બાળપણની દિવાલો પર ગાંધી જેમ કોતરાઈ રહી હતી. ઘરની દિવાલોમાંથી બહાર નીકળવાની પહેલી આશા હતી શાળા. મમ્મીએ મોટી પ્રાર્થનાઓ સાથે મારું એડમિશન કરાવ્યું. કહ્યું, અહીંથી તું કંઈક શીખશે, કદાચ સમય સાથે લોકો સમજી જશે. મને પણ લાગ્યું કે કદાચ સ્કૂલમાં બધું અલગ હશે, કદાચ ત્યાં બાળકો મારા જેવા હશે, કે કદાચ તેમની વિચારસરણી મોટી હશે. પહેલો દિવસ હતો. મમ્મીએ મારી કોપી ઉપર નામ લખ્યું, દફતરમાં ચોકલેટ રાખી અને સ્કૂલમાં ગેટ સુધી છોડવા આવી. તેમની આંખોમાં એક વિચિત્ર ડર અને આશા બંને હતા. હું ગેટની અંદર ગઈ તો એક છોકરીએ જોરથી કહ્યું, આ છોકરી કેમ આવી છે? બીજાએ ધીમેથી કહ્યું, આનો એક પગ ટૂંકો છે. પહેલા ક્લાસમાં ટીચરે મને બધાની સામે ઊભી કરી અને બોલ્યા, આ છે કવિતા, અમારી નવી સ્ટુડન્ટ. એક છોકરો જોરથી બોલ્યો, મેડમ, આ તો ચાલી પણ નથી શકતી. આખી ક્લાસ હસવા લાગી. ટીચરે કહ્યું, ચૂપ રહો, પણ તેમની આંખોમાં પણ આશ્ચર્ય હતું. કદાચ તે પણ વિચારી રહ્યા હતા કે આ છોકરી અહીં કરવા શું આવી છે. પહેલા અઠવાડિયામાં જ સમજાઈ ગયું હતું કે અહીં પણ કંઈ ઝલક નથી. જ્યાં પણ જતી, હાસ્ય પાછળ પાછળ ચાલતું હતું. ટિફિન ખોલતી તો કોઈ કહેતું, આ શું ખાય છે? આને તો દવા ખાવી જોઈએ. એક દિવસ તો હદ જ થઈ ગઈ. લંચ પછી હું પાણી પીવા જઈ રહી હતી, જ્યારે કોઈએ મારી ખુરશી પાછળથી ખેંચી લીધી. હું પડી ગઈ. આખી ક્લાસ હાસ્યથી ગુંજી ઉઠ્યું. એક છોકરી બોલી, જો જમીન પર આને સહન નથી કરી શકતી. ટીચર આવ્યા. તેમણે બધાને ઠપકો આપ્યો, પણ માત્ર દેખાવા પૂરતો. પછી તેમણે મને પાસે બોલાવી અને કહ્યું, બેટા, તમે આરામથી બેઠા કરો, ઉતાવળ ન કરો. હું કંઈ ન બોલી. તે પણ મને સહાનુભૂતિ નહીં, પણ બેજેજથી વાત કરી રહ્યા હતા, જાણે હું તેમના ક્લાસનો કોઈ અવરોધ હું. એક દિવસ અંગ્રેજીના ક્લાસમાં ટીચરે બધાને વારાફરતી ઊભા કરીને પોએમ સંભળાવવાનું કહ્યું. જ્યારે મારો વારો આવ્યો તો એક છોકરી જોરથી બોલી, સર, આ તો બોલતા પણ લંગડાઈ જશે. મારો અવાજ ધીમો થઈ ગયો, પણ મેં આખી પોએમ સંભળાવી. ટીચરે મારી પ્રશંસા કરી. એકવાર ગણિતના ક્લાસમાં એક સવાલ સમજાય નહીં. મેં તો સરને પૂછ્યું. તેમણે કહ્યું, તમને તો સરળ સવાલ મળવા મુશ્કેલ લાગે છે, બેસી જાઓ. તેઓ માત્ર મારી ખામોશીનો ફાયદો ઉઠાવી રહ્યા હતા. મમ્મી દરરોજ મને પૂછતી, સ્કૂલ કેવું ચાલી રહ્યું છે? હું હસીને કહેતી, સારું, પણ દિલમાં સાચું છુપાવીને રાખતી હતી. તે પહેલાથી જ એટલા પરેશાન હતા અને હું તેમને પરેશાની વધુ વધારવા માંગતી ન હતી. એક દિવસ વરસાદ પડી રહ્યો હતો. બધા બાળકો લોનના ભીંજાવા ગયા. હું પણ ગઈ. જમીન પર ચાલવાની કોશિશ કરી રહી હતી કે પાછળથી એક છોકરો બોલ્યો, લંગડીનો નાસ્તો જુઓ. બધાએ તાળીઓ પાડી દીધી. હું ત્યાં રોકાઈ ગઈ. દિલમાં આવ્યો કે ભાગી જાઓ, પણ મારા પગ જાણે જમીન સાથે ચોંટી ગયા હતા. તે જ દિવસે પાછા ફરતી વખતે મમ્મીએ મારા ચહેરાનો રંગ જોયો અને કદાચ પહેલીવાર પૂછ્યું, સાચું કહે, શું થાય છે? ત્યાં મારી આંખો ઝૂકી ગઈ. રાત્રે હું મોડે સુધી ચૂપ રહી. બીજે દિવસે તેમણે શાળાના પ્રિન્સિપલને મળવાનો નિર્ણય કર્યો. તેમણે જઈને ફરિયાદ કરી, પણ તેમનો જવાબ હતો, અમે પ્રયાસ કરીએ છીએ કે બધા સરખા હોય, પણ બાળકોએ તો તેને સમજાવી શકતા નથી. મમ્મી બહાર આવી ગયા અને સ્કૂલ છોડવાનો નિર્ણય કરી લીધો. મેં ધ્યાનથી મમ્મીને જોયા. તે બોલ્યા, હવે તું ઘરે જ રહીશ. આ સ્કૂલ તારા માટે નથી. મારા અવાજમાં એક ચીસ દબાઈ હતી, જે બહાર ન આવી. માત્ર એક આહ નીકળી. પછી દિવસો એક સરખા થવા લાગ્યા. ન સ્કૂલ બેગ, ન યુનિફોર્મ, ન સવારની દોડ. હું સવારે મમ્મી સાથે ચૂલા પાસે બેસી જતી
અને દિવસો ગણી ગણીને પસાર કરતી. ક્યારેક રસોડામાં વાસણ ધોતી, ક્યારેક જૂની ચોપડીઓ ફેરવતી, પણ દિલ અંદરથી ખાલી થતું જતું હતું. મેં બોલવાનું છોડી દીધું હતું. દિવસો પસાર થઈ રહ્યા હતા, પણ સમય જાણે મારા માટે થંભી ગયો હતો. હું છત પર બેસીને આકાશને જોતી અને વિચારતી, શું આજ મારી દુનિયા છે? ફક્ત ઘરની આ દિવાલો, આ શાંતિ હોવા. એક વાત હું મારી જાતને કહેતી હતી, હું કોઈને ફરિયાદ નહીં કરું, ન નામથી ન દુનિયાથી. જો કોઈને કંઈ બદલવું હોય તો તે હું પોતે જ છું. કદાચ દિલને પહેલીવાર હિંમત મળી, અને એટલે જ મેં ફરી એકવાર મમ્મીને મારા ભણવા માટે મનાવી. કારણ કે મને ક્યાંય ને ક્યાંય એ સમજાઈ ગયું હતું કે ભણતર જ એકમાત્ર માધ્યમ છે જે મને ઇજ્જત અપાવી શકે છે. પણ મમ્મીએ કહ્યું, જો તું સ્કૂલે ગઈ તો ફરીથી બધું એ જ સહન કરવું પડશે. મેં મમ્મીને કહ્યું, હું તૈયાર છું, કારણ કે આજે જો લોકોના કારણે મેં મારા પગ પાછા ખેંચ્યા તો હું આખી જિંદગી પાછળ રહી જઈશ. મમ્મીને કદાચ મારી વાત સમજાઈ ગઈ અને તેમણે મને ફરીથી સ્કૂલમાં દાખલ કરાવી દીધી. ધીમે ધીમે સમય વીતતો ગયો. મારા ત્રણેય ભાઈઓ મોટા થઈ ગયા હતા. બધાના લગ્ન થઈ ગયા. એક પછી એક વહુઓ ઘરે આવી. નવા રંગો, નવા કપડાં, નવી સુગંધો. પણ આ બધાની વચ્ચે એક વસ્તુ ન બદલાય, મારું અસ્તિત્વ અને તેના પર ચોટેલી એ જૂની ઓળખ. લંગડી, પહેલી ભાભી ન હતી. વાતો તોડી અને ત્રીજી જીભ પાડી. બીજા નંબરની રેખા નરમ સ્વભાવની, પણ બે મોઢાવાળી. અને ત્રીજી સૌથી નાની, શિવાની, જેને પોતાની દરેક વાત પર જોરથી હસવું આવતું હતું. તે ત્રણેય ભેગા મળીને અવારનવાર વાતો કરતી, અને જ્યારે હું પાસેથી પસાર થતી તો ચૂપ થઈ જતી. એક દિવસ જ્યારે રેખા ભાભી રસોડામાં હતા, મેં લોટ બાંધીને પાસે મૂક્યો તો તેમણે હસીને કહ્યું, શું વાત છે લોલી, આજે તો તે કામ પણ સીધું કરી લીધું. શિવાની તરત બોલી, બસ આટલું શીખી ગઈ છે, હવે કોઈ રાજા આવશે અને પરણીને લઈ જશે. નહીં ના, હસી પડી. રાજા નહીં બહેન, જો કોઈ આંધળો હશે તો જ વાત બનશે, નહીતર કોણ આ લંગડીને પોતાના ઘરે લઈ જશે. મારી આંખોમાં લોહીના આંસુ આવી ગયા, પણ હું કંઈ બોલી ન શકી અને પાછી રૂમમાં ચાલી ગઈ. મારા માટે કોઈ જગ્યા પોતાની રહી ન હતી. ભાભીઓના આવવાથી મારો રૂમ પણ છીનવાઈ ગયો. તેમનું કહેવું હતું કે મને રૂમમાં રહેવાની જરૂરત શું છે, હું તો આંગણામાં કે છત પર ગમે ત્યાં રહી શકું છું. આ બધા લોકોની વચ્ચે માત્ર મમ્મી જ મારી ઢાલ હતી. પણ તે પણ થાકી ચૂક્યા હતા, કારણ કે તે જાણતા હતા કે દરેક વાત પર બોલવું એટલે ઝઘડા અને પ્રોત્સાહન આપવું. અવારનવાર તે કહેતા, બેટા તું બધું સહન કર, આ ઘર છે, અહીં તો એમને ચાલશે. હું પણ માથું હલાવી દેતી. જો ક્યારેક કોઈ મહેમાન આવી જાય તો નૈના મને રસોડામાં રોકી લેતી, તું એમની સામે ન જતી, લોકો સવાલ કરે છે. રેખા અવારનવાર મારા વિશે કંઈક કહેતી અને ઉમેરતી, આ એક બહેન બીજી છે, થોડી નબળી છે. એક દિવસ મેં મમ્મીને કહ્યું, મારે બેંકની તૈયારી કરવી છે અને તેના માટે કોચિંગ જવું છે. કદાચ તેનાથી હું કંઈક બની જઉં અને ઓછામાં ઓછું વ્યસ્ત તો રહું. મમ્મી સાંભળીને ખુશ થયા, પણ નૈના બોલી, તારાથી થાય એમ છે, રોજ રોજ આટલે દૂર ચાલીને જવાનું, અને પછી આટલા પૈસા ક્યાંથી આવશે? ત્યારે રેખા ભાભી બોલ્યા, અત્યાર સુધી જે સાંભળતા આવ્યા છીએ તે શું ઓછા હતા કે બીજા નવા લોકોને ટોળા સંભળાવીશ? ત્રીજી ભાભી કહેવા લાગી, અરે કરવા દો, ઓછામાં ઓછો એનો સમય તો પસાર થશે. પણ તેમના અવાજમાં પણ કટાક્ષ હતો. ઘરના બધા કામ મારી જવાબદારી પર હતા. ભાભીઓ બસ પોતાનામાં વ્યસ્ત રહેતી. મમ્મી પણ હવે કંઈ કહેવાની હિંમત ન રાખતા. એક દિવસ મમ્મી બીમાર પડી ગયા. 2 દિવસ સુધી તાવ રહ્યો. મેં તમને દવાઓ આપી, સેવા કરી, પાણી ગરમ કર્યું, ખીચડી બનાવી. પણ આ બધાનો યશ પણ ભાભીઓ જ લેતી રહી. બીજાઓની સામે એમ જ કહેતી, મમ્મી તો અમારા ભરોસે જ ચાલે છે, નહીતર ક્યારનાય જતા રહ્યા હોત. આ સાંભળીને હું ફક્ત ચૂપ થઈ જતી. ક્યારેક ક્યારેક મન થતું કે ભાભીઓની વચ્ચે બેસું, વાતો કરું, હસું. પણ હું જાણતી હતી કે જો તેમની પાસે ગઈ તો ફરીથી મારી જ મજાક ઉડાવવામાં આવશે. અને જો ક્યારેક હું મારા માટે થોડો સમય કાઢવાનો પ્રયાસ કરતી તો મને કોઈને કોઈ કામ સોંપી દેવામાં આવતું. ક્યારેક ચૂલો સળગાવવાનું, ક્યારેક કપડાં સંકેલવાનું, તો ક્યારેક બજારમાંથી સામાન લાવવાનું. બધું એવું લાગતું હતું જાણે મારું અસ્તિત્વ જ આ ઘરમાં ફક્ત કામ કરવા માટે જ છે. હું દરરોજ ભગવાનને પ્રાર્થના કરતી, જો આ પરીક્ષા છે તો મને ધીરજ આપશે. કેટલાક દિવસો સુધી મેં સિલાઈ કામ કર્યું અને તેમાંથી જે પણ પૈસા જમા થયા તે પોતાની કોચિંગની ફીમાં લગાવી દીધા. અને પછી મેં બેંકની તૈયારી શરૂ કરી દીધી. એક દિવસ મમ્મીએ મારા હાથમાં એક ચિઠ્ઠી પકડાવી દીધી અને કહ્યું, નાકાવાળી દુકાન પાસેથી આ બધી વસ્તુ લઈ આવ. મેં દુપટ્ટો બરાબર કર્યો, ચિઠ્ઠી મુઠ્ઠીમાં દબાવી
અને ગલીમાં નીકળી પડી. સામેથી 4 છોકરીઓ આવી રહી હતી. મેં તેમની તરફ ન જોયું, બસ નજર નીચી કરીને નીકળી ગઈ. તેઓ કહેવા લાગી, જુઓ તો આ લોલી લંગડી હવે અમારી બરાબરી કરવા ચાલી છે. વિચારે છે કે બેંકની તૈયારી કરે છે તો કંઈક બની જશે. પોતાનાથી તો ચાલતું નથી, બેંકમાં શું કામ કરશે? ખાખ બધું કામ ખરાબ કરશે. એક બીજી છોકરી બોલી, અરે વિચારો આનો પતિ કેવો હશે, અને જોશે તો ભાંગી જશે. કોણ અપનાવશે આવી છોકરીને? તેમના શબ્દો સીધા મારા દિલમાં ઘૂસી ગયા. એક પળ માટે એવું લાગ્યું જાણે મારા પગનો દુખાવો વધુ વધી ગયો હોય. ચીઠી પરસેવાથી ભીંજાઈ ગઈ હતી. મેં તેમની તરફ ન જોયું, પણ કાન દરેક શબ્દ સાંભળી રહ્યા હતા. હું ઝડપથી દુકાન પર પહોંચી. દુકાનદારે મારી તરફ જોયું અને કોઈ પણ પ્રકારની મર્યાદા રાખ્યા વગર બોલ્યો, હા ભાઈ, લુલી લંગડી શું જોઈએ છે? આ નામ હવે મારી અસલી ઓળખ બની ગયું હતું. મને ખૂબ ગુસ્સો આવ્યો, પણ હું કંઈ ન બોલી. મેં ચીઠી તેના હાથમાં આપી દીધી. પાછળ 2 છોકરાઓ ઊભા હતા. તેમના હસવાનો અવાજ સંભળાયો. એક કહેવા લાગ્યો, અરે કાકા, અમને થોડી રાહત આપો, એમનો પ્રવાસ મુશ્કેલ હોય છે. કાકાએ પણ હસતા હસતા કહ્યું, આહા, સ્પેશિયલ સૂટ લંગડાઓની રાહત. બધા હસી પડ્યા. હું પથ્થર બનીને ઊભી રહી. દિલ જાણે શૂન્ય થઈ ગયું હતું. કંઈ પણ કહેવાનું મન ન થતું હતું કે જમીન ફાટી જાય અને હું તેમાં સમાઈ જાઉં. મેં ચૂપચાપ સામાન લીધો, પૈસા આપ્યા અને પાછી ફરવા લાગી. રસ્તામાં 1 છોકરીઓ હવે ઝાડ નીચે ઊભી હતી. તેમના હાથમાં કોલ્ડ ડ્રિંક્સ હતી. એકે મારી તરફ જોયું અને બોલી, જુઓ તો આના ચાલવાની સ્ટાઇલ, રેમ્પ વોક લંગડી વર્ઝન. મેં મારા પગ ઝડપી કર્યા, પણ મારા પગની ગતિ, દિલના ધબકારા બધું વિખરાઈ ગયું હતું. ઘરનો દરવાજો દેખાયો તો જાણે કોઈ આશ્ચર્યમાં પહોંચી ગઈ. જેવું મમ્મીએ દરવાજો ખોલ્યો અને મારો ચહેરો જોયો તો તરત બોલ્યા, શું થયું? કોઈએ કંઈ કહ્યું? મેં બસ એટલું જ કહ્યું, થાકી ગઈ છું. સામાન તેમના હાથમાં પકડાવ્યો અને ચૂપચાપ પોતાના રૂમમાં ચાલી ગઈ. દરવાજો બંધ કર્યો અને ધીમેથી બેસી ગઈ, જાણે કંઈ થયું જ ન હોય. પણ એ શબ્દો પણ અપનાવશે, આવી છોકરી કાનના ગુંજતા રહ્યા. આ સવાલ ફક્ત એક છોકરીનો ન હતો, પણ મારા મોહલ્લાના સંબંધીઓનો, અહીં સુધી કે મારા ઘરવાળાઓનો. પણ થોડી વાર પછી નૈના ભાભી બોલ્યા, જલ્દી નીચે આવો, મમ્મી બોલાવે છે. એમ પણ બહાર જઈને જ્યારે અરીસો જોઈશ તો લાગશે જાણે તોફાન આવ્યું છે. પછી તે હસવા લાગ્યા. હું નીચે આવી. મમ્મીએ કહ્યું, કાલે તારા માટે નવા કપડાં સીવડાવી દઈશ, બધા જૂના થઈ ગયા છે. ત્યારે શિવાની ભાભી બોલ્યા, શું કરશે નવા કપડાનું? ન તો કોઈ મહેફિલમાં જાય છે, ન સંબંધીઓ આવે છે. રેખા ભાભી હસીને બોલ્યા, સંબંધીઓ આવી પણ ગયા તો પાછા જતા રહેશે. જો વધુ સમય સુધી જોઈ લીધું તો કદાચ સહાનુભૂતિમાં કંઈક આપી પણ જાય. મેં મમ્મી તરફ જોયું. તે ચૂપ હતા, પણ તેમની આંખોમાં દુઃખ સ્પષ્ટ હતું. તે દિવસનો બોજ મારા હાડકામાં નહીં, દિલમાં ઉતરી ગયો. દુકાન પર સાંભળેલી વાતો, ગલીની હાસ્ય, શિવાનીની ચૂકતી વાતો અને તે સવાલ, કોણ અપનાવશે આવી છોકરીને, બધું અંદર જમા થઈ રહ્યું હતું અને ઉકળી રહ્યું હતું, જાણે કોઈ લાવા જે બહાર આવવા ન માંગતું હોય. મેં ફરીથી મારી ચોપડી ઉઠાવી અને પોતાને તેમાં ડૂબાડી દીધી. પણ ભણવામાં મન નહોતું લાગી રહ્યું. બસ વારવાર ભગવાનનું નામ જીભ પર આવી રહ્યું હતું અને આંસુ બે હિસાબ વહી રહ્યા હતા. હે ભગવાન, મને હિંમત આપ, જેથી હું પોતાને તેવી રીતે જોઈ શકું જેવી રીતે તે મને જોઈ છે. આ લોકોની નજરમાં પણ મારું સન્માન હોય. કેટલાક દિવસ પછી રેખા ભાભી મમ્મી પાસે આવ્યા અને બોલ્યા, માજી, મારા ભાઈની ફેક્ટરીમાં એક સ્ત્રી કામ કરે છે. તેનો દિયર છે. તેની પત્નીનું અવસાન થઈ ચૂક્યું છે. 3 બાળકો છે, પણ માણસ ખૂબ સારો છે. તમે ચાહો તો કવિતાની વાત કરી લો. મમ્મીએ એક નજર મારી તરફ જોયું, પછી ધીમેથી બોલ્યા, કરી લો વાત. સમય ક્યારેય કોના પક્ષમાં હોય કહી શકાતું નથી. હું ચૂપ રહી. રેખાએ આ વાત ધીમેથી શિવાનીને કહી. રાત્રે શિવાની નૈના સાથે બેસીને બોલી, શુક્ર છે, ઓછામાં ઓછો કોઈ તો મળ્યો જે લંગડીને ઘરે લઈ જવા તૈયાર છે. 2 દિવસ પછી મમ્મીએ મને નવા કપડાં આપ્યા અને કહ્યું, આ પહેરી લે, મહેમાનો આવે છે. મેં આંખોમાં સવાલ લઈને પૂછ્યું, શા માટે? મમ્મી બોલ્યા, ફક્ત મળવા માટે. જોશે, વાત કરશે. હું ચૂપચાપ તૈયાર થઈ ગઈ. મહેમાનો આવ્યા. ઠીકઠાક ઉંમરનો માણસ હતો, સાથે 2 છોકરા અને કદાચ એક દીકરી પણ હતી. તેણે મને જોઈને હસ્યો. થોડી વાર વાતચીત થઈ. જ્યારે ચા પૂરી થઈ તો તે મમ્મી પાસે આવ્યો અને બોલ્યો, બહેનજી, અમે ફરી વાત કરીશું. મમ્મીએ પૂછ્યું, તમે છોકરી કેવી લાગી? તેણે એક પણ મારી તરફ જોયું અને બોલ્યો, દેખાવમાં ઠીક છે, પણ ચાલે છે તો એવું જાણે જમીન તોડી નાખશે. મમ્મી સ્તનબંધ થઈ ગયા. પછી તેણે હસીને કહ્યું,
જો મારી વાતનું ખોટું ન લગાડતા, પણ હું મારા બાળકોને પાડી રહ્યો છું. મને એક આખી સ્ત્રી જોઈએ, હમદર્દીથી. લગ્ન નથી થતા. તે પાછો વળીને જતો રહ્યો. મમ્મી થોડી વાર ત્યાં જ બેસી રહ્યા. પછી અંદર જઈને મારી તરફ જોયું અને ફક્ત એટલું જ કહ્યું, કંઈ નથી થયું. તું તારું દિલ નાનું ન કર. રાત્રે ભાભીઓ સાથે બેસીને મારી મજાક ઉડાવી રહી હતી. હવે કહું આનાથી તો બે બાળકોનો બાપ પણ બહાના બનાવી રહ્યો છે. તો પછી ભલું કોણ મળશે? કદાચ કોઈ આંધળો જ આની સાથે લગ્ન કરશે. હું તેમની વાતો સાંભળતી રહી. ન રડી ન હસી, બસ વિચારતી રહી કદાચ ભગવાન મને મારી જાત સાથે જોડવા માટે બધું બતાવી રહ્યા છે. તેના પછી જાણે સિલસિલો ચાલ્યો. બીજા બે સંબંધો આવ્યા, જેમાં એક મારાથી 40 વર્ષ મોટો માણસ હતો. તેણે પણ મને જોઈને ઠુકરાવી દીધી. અને એ જ જે 10 વર્ષ મોટો હતો અને તેનો પોતાનો પગ પણ સંપૂર્ણપણે બેકાર હતો, પણ તેને પણ મને અપનાવી નહીં. કહેવા લાગ્યો, હું લંગડો છું તો શું થયું? હું મર્દ છું. હું આવી છોકરી સાથે ક્યારેય લગ્ન નહીં કરું. આના પછી તો જાણે મમ્મીની આંખોમાં હર સમયે દર્દ દેખાવા લાગ્યું. તેમની આંખોમાં પહેલીવાર ચિંતા જોઈ, જેમાં લાચારી પણ સામેલ થઈ ચૂકી હતી. તે જલ્દી રસોઈ બનાવતા અને જલ્દી સૂઈ જતા અને ઓછી વાત કરતા. તેમનું દિલ જાણે અંદરથી ખાલી થઈ રહ્યું હતું. એક સાંજે જ્યારે હું આંગણામાં વાસણ ધોઈ રહી હતી, મમ્મી છત પરથી નીચે આવ્યા અને સીધા નૈનાના રૂમમાં ગયા. દરવાજો બંધ થયો, અવાજ સંભળાયો, બેટા તું જ કંઈક કર. તારા પતિઓને કહે કે તે કવિતા માટે કંઈક કરે, તેના સંબંધ માટે બીજે પણ ક્યાંક વાત ચલાવે. નૈનાએ કહ્યું, મમ્મી જુઓ, અમે ઘણીવાર કહ્યું, પણ હવે તે પણ શરમાઈ ચૂક્યા છે. શું દર વખતે પોતાની બેઇજ્જતી કરશે? મમ્મી ચૂપ થઈ ગયા. બીજા દિવસે મમ્મીએ સવારે નાસ્તાના સમયે મોટા ભાઈને બોલાવીને કહ્યું, બેટા કવિતાની ઉંમર થઈ રહી છે, પછી તેના માટે સંબંધો મુશ્કેલ બનવા લાગશે. એટલે અત્યારથી તું થોડી ઝડપ રાખ. લોકોની વાતો સાંભળીને મારું જીવ નીકળી જાય છે. એટલે કંઈક વિચાર. ભાઈએ અખબાર એક તરફ મૂક્યું અને સ્પષ્ટ શબ્દોમાં કહ્યું, હવે અમને તો માફ કરી દો મમ્મી. અમે ઘણી કોશિશ કરી લીધી. કોઈ પણ આવા સંબંધને અપનાવવા નથી માંગતું અને અમે વારવાર લોકો સામે ભીખ માંગી શકતા નથી. આ કહીને ભાઈ ત્યાંથી ઊભો થઈને જતો રહ્યો અને મમ્મી પોતાના આંસુ છુપાવતા ધ્રુસકે રડવા લાગ્યા. મારાથી આ બધું જોવાતું નહોતું, પણ સમજાતું ન હતું કે મારા જીવનમાં આપણે લખ્યું શું છે. સવાલો તો મારા મનમાં પણ હતા કે શું ખરેખર કોઈ પણ મારો હાથ નહીં પકડે? કોઈ એવું નહીં હોય મને સાચા દિલથી પ્રેમ કરશે, અપનાવશે? પણ તેનાથી મોટો સવાલ એ હતો કે શું ક્યારે મારી કોઈ ઓળખ બનશે? ક્યારે કોઈ મારી પ્રમુખ પ્રશંસા કરશે? શું ક્યારે એવું થશે કે લોકો મને લૂલી લંગડી નહીં પણ કવિતાના નામથી બોલાવશે? અને શું મારી મમ્મી ક્યારે મારા પર ગર્વ કરી શકશે? આ જ બધું વિચારીને મેં ફરી એકવાર પોતાને ભણતરમાં જોતરી દીધી. બેગમાં ફોર્મ નીકળ્યું તો હું દિવસ રાત ભણવા લાગી ગઈ. આ દરમિયાન ભાભીઓએ મને પણ હેરાન કરવામાં કોઈ કસર છોડી નહીં. હું જ્યારે પણ ભણવા બેસતી તો તે કોઈને કોઈ નવું કામ કાઢીને મને જણાવી દેતી અને પોતે દિવસભર બસ સોશિયલ મીડિયા પર ફોટા પોસ્ટ કરવા, સહેલીઓ સાથે શોપિંગ કરવા અને સાથે બેસીને ગપ્પા મારવા, એ જ કરતી રહેતી હતી. પણ મેં હિંમત ન હારી. મેં વિચારી લીધું હતું, હું મારી જિંદગીને એક નવી દિશા આપીને જ રહીશ. અને પછી આખરે તે દિવસ આવ્યો જેની મને કદાચ સદીઓથી રાહ હતી. રિઝલ્ટ નીકળ્યું અને મારું નામ શોર્ટ લિસ્ટ કરાયા ઉમેદવારોમાં હતું. તે જ દિવસે મારી ખુશીઓનો કોઈ પાર ન હતો. જ્યારે આ વાત બધાને ખબર પડી તો કોઈને પણ વિશ્વાસ નહોતો આવતો કે હું એક અપંગ જે આખી જિંદગી બીજાઓની નજરમાં બસ પોતાને લાચાર અનુભવતી રહી, આજે તે પોતાના દમ પર નોકરી મેળવી ગઈ. પણ આ સત્ય હતું જેને કોઈ નકારી ના શકતું હતું. લોકોના ચહેરા પર ખુશી તો દેખાતી હતી, પણ સ્પષ્ટ ખબર પડી હતી કે તે ફક્ત ખોટી હતી. ભાભીઓએ પણ તરત ટૂણું મારતા કહ્યું, નોકરી લાગી જવાનો મતલબ એ તો નથી કે તારી ઓળખ બદલાઈ જશે. રહીશ તો તું એ જ લંગડી. નોકરી લાગવાથી કઈ પાંખો થોડી આવી ગઈ હતી. તેમણે મારો ઉત્સાહ ઘટાડવાનો પ્રયાસ કર્યો, પણ તેમ છતાં મેં તેમની વાતને બહુ દિલ પર ન લીધી. કારણ કે ભલે આ મારી નાની શરૂઆત હતી, પણ ઓછામાં ઓછું મારા જીવનમાં કંઈક તો સારું હતું. પણ હા, મારી મમ્મી મારા માટે ખૂબ ખુશ હતા. તેમણે મારું કપાળ ચૂમીને કહ્યું, મારી દીકરીથી આજે ખરેખર બહુ શાંતિ આપી છે. હવે બસ ભગવાનને એ જ પ્રાર્થના છે કે તારા જીવનમાં એવું જીવન સાથી આપે જે તારી કદર કરે. મમ્મીની આવાજ સાંભળીને મારો ચહેરો કરમાઈ ગયો, કારણ કે નોકરી મેળવવી તો કદાચ હજુ પણ મારા હાથમાં હતી.
કેમ કે તેના માટે મહેનત મારે કરવાની હતી. પણ એક સારો જીવનસાથી જે મારી કદર કરે તે મારા હાથમાં નથી, અને એટલી જ મને તેની કોઈ આશા પણ ન હતી. મેં મારી નોકરી જોઈન કરી અને દિલ લગાડીને પોતાનું કામ કરવા લાગી. બેગ દૂર હતી એટલે દરરોજ ટ્રેનથી મુસાફરી કરવી પડતી હતી. શરૂઆતમાં તો બધું ખૂબ સારું લાગ્યું, પણ પછી ધીમે ધીમે એ જ વસ્તુઓ સહન કરવી પડી છે. અત્યાર સુધી હું સહન કરતી આવી હતી. એ જ લોકોની નજરો જે મને લાચાર અને બેબસ સમજતી હતી. તેમને લાગતું હતું જો હું શારીરિક રીતે નબળી છું તો માનસિક રીતે પણ નબળી હોઈશ. આવા લોકો મને પોતાનાથી ઉતરતી સમજતા હતા. આ જ કારણોસર ન તો સ્કૂલ કોલેજમાં કોઈ મિત્ર બન્યો અને નહીં પણ હવે મેં પણ મિત્રો વગર જીવતા શીખી લીધું હતું. કોઈને પાસેથી કોઈ આશા નહોતી રાખતી કે કોઈ મારી સાથે બેસે, મારી સાથે હસે, બોલે કે હું મારું દુઃખ કોઈની સાથે વહેંચી શકું. પછી એક દિવસ જ્યારે ઘરે પહોંચી તો એક બીજો સંબંધ સામે ઊભો હતો, પણ તેણે પણ મને ઠુકરાવી દીધી. તેણે ન તો મારી ભલાઈ જોઈ ન મારી નોકરી, બસ મારી લાચારી. ભાભીઓએ તરત કહી દીધું, જોયું પોતાની નોકરી પર બહુ ગર્વ કરતી હતી, પણ આજે સાબિત થઈ ગયું કે તારી ઓળખ એ જ છે પહેલા હતી. નોકરી લાગવાથી કોઈ ફરક નથી પડતો. હું ચૂપ થઈ ગઈ. મને પણ લાગવા માંડ્યું કે કદાચ તેઓ સાચું કહી રહ્યા છે, પણ હવે મને મારા અંદર દુઃખનો પહાડ જમા થતો જઈ રહ્યો હતો, અને હું મારા ગમને કોઈની સાથે વહેંચી પણ નથી શકતી. આ કારણે હું અંદરથી જ મરી રહી હતી. કંઈ સમજાતું ન હતું, કારણ કે મમ્મી પણ હવે મારા કારણે એટલા પરેશાન રહેવા લાગ્યા હતા કે તેઓ ધીમે ધીમે બીમાર પડવા લાગ્યા. હું ફક્ત દવાઓથી તેમનો ઈલાજ કરી રહી હતી, પણ મને બરાબર સમજાતું હતું કે તેમની બીમારીનું અસલી કારણ હું જ છું. એક દિવસ બેંકમાં એક કર્મચારીનો જન્મદિવસ હતો. સાંજે પાર્ટી હતી, પણ મને પાર્ટીમાં બોલાવવામાં ન આવી. તે દિવસે મને એવું લાગ્યું જાણે મારું આ બધાથી થોડું અલગ હોવું એક ગુનો છે. ન જાણે શું હતું, પણ તે દિવસે મન ખૂબ ભારે થઈ ગયું. ઘરે પાછા ફરતી વખતે હું ઘરે ન ગઈ, પણ સમુદ્ર કિનારે જઈને બેસી ગઈ. મને ખબર હતી કે રાત થઈ ગઈ છે, મમ્મી પરેશાન થઈ રહ્યા છે, પણ તેમ છતાં હું પોતે જ ત્યાં તરફ વળી ગઈ, જ્યાં માઇલો દૂર સુધી ફક્ત અંધારું, ઠંડી હવા અને સન્નાટો ફેલાયેલો હતો. ખૂબ લાંબા સમય સુધી હું ત્યાં બેસી રહી અને મારા આંસુ વહેવતી રહી. પછી અચાનક લાગ્યું કે મમ્મી બિચારા એમ પણ પરેશાન થયા અને હવે વધુ પરેશાન થઈ રહ્યા છે. તેવું વિચારીને હું ઊભી થઈ અને રેતી ખંખેરવા લાગી કે ત્યારે જ અચાનક એક છોકરી જે ખૂબ જ ખરાબ રીતે લંગડાઈ રહી હતી, જેમ તેમ હાંફતી દોડતી મારી પાસે આવી અને મારા પગમાં પડી ગઈ. મેં તેને ઊભી કરી. તેના કપડાં ઠેર ઠેરથી ફાટેલા હતા. ચહેરા અને કપડ પરથી લોહી વહી રહ્યું હતું. તે રડતા રડતા મારી સામે હાથ જોડીને બોલી, દીદી મને બચાવી લો, એ લોકો મને વેચવાના છે. આ સાંભળતા જ મારા પગ નીચેથી જમીન અટકી ગઈ. આ પહેલા કે હું કંઈ સમજી શકું ત્યાં બે હટ્ટાકટ્ટા માણસો આવી ગયા. તેમણે મને જોયું અને ધમકાવતા બોલ્યા, એ છોકરી ચૂપચાપ અહીંથી નીકળી જા અને વધારે હોશિયારી ન બતાવ. જો કોઈને કંઈ કહ્યું તો જીવથી હાથ ધોઈ બેસી સમજી. આ કહેતા તેમણે તેના વાળ પકડીને તે છોકરીને ઢસડવાનું શરૂ કરી દીધું. તે બિચારી તેમને છોડી દેવાની ભીખ માંગતી હતી. તેઓ હસીને બોલ્યા, અરે શું કરીશ સારી જિંદગીનું, એમ પણ તું તો લંગડી છે. તારા જેવા તો વેચવાને લાયક જ છે. દુનિયા પર બોજ છો, કોઈ કામમાં નથી. ત્યારે બીજો માણસ બોલ્યો, શું વિચારતી હતી લંગડી થઈને અમારાથી કેટલી દૂર ભાગી શકીશ? અને તેમણે એક જોરદાર થપ્પડ તેના ગાલ પર મારી દીધી. આ બધું જોઈને મારા અંદર ગજબનો ગુસ્સો ભરાઈ ગયો. હું જોરથી ચીસ પાડી, છોડી દો તેને, નહીતર હું. તે બંને તરફ આગળ વધી. તેમણે મારી મજાક ઉડાવતા કહ્યું, અરે વાહ, એક લંગડી બીજી લંગડીને બચાવશે. અને બંને જોરથી હસવા લાગ્યા. ત્યારે એક બોલ્યો, ચૂપચાપ ચાલી જા, નહીતર તને પણ બાકીની છોકરીઓની સાથે વેચી દઈશું. તેમની આવાજ સાંભળીને પણ મને પણ ડર લાગ્યો, કારણ કે અત્યાર સુધી હું લંગડી હોવાને કારણે લોકોની વાત ખૂબ સાંભળી ચૂકી હતી. પણ આજે જ્યારે આ બાળકી સાથે એ જ થતું જોયું તો સહન ન થયું. હું પાછી ન હટી. તેમાંથી એક ગુસ્સામાં મારી તરફ આગળ વધ્યો. હું થોડી ડરી ગઈ, કારણ કે તે ખૂબ જ શક્તિશાળી હતો અને હું તો બરાબર દોડી પણ શકતી ન હતી. પણ આજે કંઈ પણ થાય, મારે તે બાળકીને બચાવવાની હતી. અચાનક મારી નજર પાસે પડેલી લાકડાની એક જાડી લાકડી પર પડી. મેં તરત જ તેને ઉઠાવી અને તેના માથા પર મારી દીધી. તે લથડ્યો અને નીચે પડી ગયો. ત્યાં જ એક હોડી ઊંધી રાખેલી હતી અને જેમાંથી એક ખીલી બહાર નીકળેલી હતી. તે ખીલી તેની આંખમાં લાગી ગઈ અને લોહી વહેવા લાગ્યું. તે દળતી તરફવા લાગ્યો. આ જોઈને તેનો સાથી મને મારવા દોડ્યો.
મને કંઈ સમજાયું નહીં. મેં તરત જ રહેતી ઉઠાવીને તેની આંખોમાં ફેંકી દીધી. તે કંઈ જોઈ ન શક્યો. પછી મેં પાછળથી તેના માથા પર લાકડી વડે 2 વાર કર્યા અને તે પણ જમીન પર પડી ગયો. મેં તે છોકરીની પાસે બોલાવી અને કહ્યું, ડરવાનો સમય નથી. હવે આપણે તેમને પાઠ ભણાવવો પડશે અને પોલીસને શોધવો પડશે. આ સાંભળીને તે છોકરી પણ થોડી સાંભળી અને મારો સાથ આપવા લાગી. મેં તરત જ મારા દુપટ્ટાને ફાડીને 2 ટુકડા કર્યા અને તેમના હાથ અને મોઢું ઘસીને બાંધી દીધા. ત્યારે તે છોકરી બોલી, દીદી, આ કુલ 4 લોકો છે. 2 તો આ રહ્યા અને 2 બાકીના છોકરીઓને કન્ટેનરમાં લઈ જઈ રહ્યા છે. તેમને વિદેશ લઈ જવામાં આવી રહ્યા છે. મેં જ્યારે દૂર જોયું તો મને એક કન્ટેનર દેખાયું. પહેલા તો થોડી વાર બેસીને મેં ત્યાં જ શ્વાસ લીધો. તે બંને માણસો હળવી હળવી બેહોશીમાં જઈ ચૂક્યા હતા. હું વિચારવા લાગી કે થોડી વાર વધુ જો આ લોકો ન પહોંચ્યા તો તેમના બાકીના બંને સાથી તેમને શોધતા અહીં આવશે. આ જરૂરી ન હતું કે હું તે બંનેને રોકી શકું. મારે કંઈ પણ કરીને પોલીસને બોલાવવી જ પડશે અને આ લોકોને પકડાવવા પડશે. આ જ વિચાર કરીને મેં તે બંને માણસોને જે હોડી ઊંધી રાખેલી હતી તેની નીચે જેમ તેમ છુપાવી દીધા. ત્યારે મને તે હોડીમાંથી એક દોરડું પણ મળ્યું. મેં તેને મારી પાસે રાખી લીધું અને તરત જ ફોન કરીને પોલીસને આ આખા બનાવ વિશે જણાવ્યું. ઇન્સ્પેક્ટરે મને કહ્યું કે અમે ત્યાં બસ થોડી જ વારમાં પહોંચી રહ્યા છીએ, પણ ત્યાં સુધી તમે સુરક્ષિત રહેજો. હું ત્યાં પોલીસની રાહ જોવા લાગી કે ત્યારે મેં જોયું કે દૂરથી 2 માણસો અમારી તરફ આવી રહ્યા છે. હું સમજી ગઈ કે આ લોકોના બાકીના સાથી છે. હું તરત જ તે છોકરીને લઈને પાસે જ જે જંગલ શરૂ થઈ રહ્યું હતું ત્યાં છુપાઈ ગઈ. તે માણસો ઘણીવાર સુધી અહીં તહીં જોતા રહ્યા. તેમણે પોતાના તે બંને સાથીઓના નંબર પણ લગાવ્યો, પણ ભગવાનની કૃપાથી તેમનો ફોન કાં તો સાયલેન્ટ હતો અથવા મળી રહ્યો ન હતો. તેમના ફોનની ઘંટડી ન વાગી. આ જોઈને મેં થોડી વાર ચેનનો શ્વાસ લીધો. નહીંતર તેમને ખબર પડી જાય કે તેમના સાથીઓ કોઈએ મારીને આ હોડી નીચે છુપાવી દીધા છે. પછી તેમાંથી એક બોલ્યો, મને લાગે છે કે તે બંને તે છોકરીને કદાચ પકડી નથી શક્યા અને ક્યાંક દૂર નીકળી ગયા છે. પણ હવે આપણે અહીં વધુ રોકાઈ શકતા નથી, કારણ કે આપણે ત્યાં સમયસર પહોંચવાનું છે. આ બોસનો આદેશ છે, એટલે આપણે બંને નીકળીએ. આ કહીને તેઓ ત્યાંથી જવા લાગ્યા. તો હું પરેશાન થઈ ગઈ. તે બાળકી બોલી, દીદી, આ લોકો તો તે છોકરીઓને લઈને જઈ રહ્યા છે. હવે આપણે શું કરીએ? મને કંઈ સમજાયું નહીં કે હું તેને બાકીની છોકરીઓને કેવી રીતે બચાવું. ત્યારે મારા મગજમાં એક વિચાર આવ્યો, કારણ કે પોલીસને આવવામાં હજુ સમય હતો અને મારે કોઈ પણ રીતે તેમને પણ અહીં રોકી રાખવાના હતા. એટલે મેં તે છોકરીને કહ્યું કે તું જંગલની બીજી તરફ જોઈ જોરથી બચાવો બચાવો બૂમો પાડતી ભાગ, બાકી હું તેમને ન જોઈ લઈશ. તે બાળકીએ બરાબર એમ જ કર્યું અને તેને બૂમ પાડતા જ તે બંને માણસો તેને પકડવા માટે જંગલ તરફ અંદર આવ્યા. તેઓ બંને છોકરીઓને પકડવા માટે જંગલમાં અલગ અલગ દિશામાં ગયા અને મેં આનો ફાયદો ઉઠાવ્યો. હું ધીમેથી એક માણસ પાસે પહોંચી અને જેવો તે પલટ્યો, મારા બેગમાં જે પેપર સ્પ્રે હતો તેને મેં તેની આંખોમાં છાંટ્યો, જેથી તેને તીવ્ર બળતરા થઈ અને તે ત્યાં જ તરફડિયા મારતો જમીન પર પડી ગયો. પછી મેં તરત જ તેના મોઢામાં કપડું túસીને તેના હાથ પગને દોરડાથી બાંધી દીધા અને બરાબર આવું છે મેં તેમના ચોથા સાથી સાથે પણ કર્યું. થોડી જ વારમાં પોલીસ ત્યાં પહોંચી ગઈ હતી. તે બધી છોકરીઓને બચાવી લેવામાં આવી અને બસ બીજા જ દિવસે દરેક અખબારની સુર્ખીઓમાં ફક્ત મારું જ નામ હતું. મારી જ તસવીર ફ્રન્ટ પેજ પર છપાયેલી હતી. સવારે જ્યારે જોયું તો મારા ઘરની બહાર રિપોર્ટરની લાઈન લાગી હતી. દરેક જણ મારો ઇન્ટરવ્યૂ લેવા માંગતો હતો. આ જોઈને મારી ભાભીઓ અને મહોલ્લાવાળાઓની આંખો ફાટી ગઈ. તેમાંથી કોઈ કલ્પના પણ નહોતું કરી શકતું કે એક દિવસ મને આટલી મોટી ઓળખ. ઘરે પાછા ફરીને મેં આ ઘટના વિશે મમ્મીને પણ કંઈ જ કહ્યું ન હતું અને જ્યારે અચાનકથી આ બધું થયું તો તેઓ બધા હેરાન રહી ગયા. પછી મેં આખો કિસ્સો એક પછી એક કરીને જણાવ્યો. આના પછી તો જાણે શુભેચ્છાઓનો સિલસિલો શરૂ થઈ ગયો. દરેક જણ મારી સાથે ફોટો પડાવવા માંગતું હતું. મને પોલીસ ડિપાર્ટમેન્ટ તરફથી સરકારી સન્માન આપવા માટે બોલાવવામાં આવી અને મને જિલ્લાના ડીએમ દ્વારા પોતાના હાથે ઇનામ આપવામાં આવ્યું. ત્યાં એકથી એક મોટા પોલીસ એશિયાન્સ પણ હાજર હતા. દરેક જણ મારી સાથે હાથ મિલાવવા માંગતા હતા અને લોકો મારી બહાદુરી તારીખો થાકતા ન હતા, કારણ કે મેં એક ખૂબ મોટા રેકેટનો પર્દાફાશ કર્યો હતો. એક એવી ગેંગ જેને ન જાણે
કેટલાય લાંબા સમયથી પોલીસ પકડી ન હતી શકી. તેમના માણસો ખૂબ ચાલાક હતા અને તેમને પકડવા ખૂબ મુશ્કેલ બની ચૂક્યું હતું. આ મારી જિંદગીનો એક ખૂબ મોટો વળાંક હતો, કારણ કે આના પછી તો એવું લાગ્યું કે હવે અચાનકથી બધાની નજરો મારા માટે બદલાઈ ગઈ છે. દરેક જણ મારી સાથે ઇજ્જતથી પેશ આવવા લાગ્યો. હવે કોઈની નજરમાં મારો લંગડાપણું નહોતું દેખાતું, બલકે દરેક જણ મારી સાથે સંબંધ જોડવા ચાહી રહ્યું હતું. પણ હું જાણતી હતી કે આ બધું ફક્ત આજે જ મને ઓળખ મળી છે તેનું જ પરિણામ છે. અસલમાં તો તેમના મન આજે પણ મારા માટે અંદરથી કાળા જ છે. એટલે મેં ક્યારેય કોઈની પણ ખાસ દરજ્જો ન આપ્યો અને ચૂપચાપ એ જ રૂટીન ફોલો કરતી રહી જે અત્યાર સુધી કરતી આવી હતી. પોલીસ તરફથી મને ખબર પડી કે તે બધી છોકરીઓને એક પછી એક કરીને સુરક્ષિત તેમના ઘરો પર પહોંચાડવામાં આવી રહી છે. આ સાંભળીને મને ખૂબ જ શાંતિ મળી અને પછી એક દિવસ મારા ઘરના દરવાજાની બહાર એક ખૂબ મોટી ગાડી આવીને ઊભી રહી. તેમાંથી એક ખૂબ મોટા પોલીસ સ્ટેશન ઉતર્યા અને જ્યારે તેણે અંદર આવીને જે વાત કહી તે સાંભળતા જ અમારા પગ નીચેથી જમીન સરકી ગઈ. તે એક ખૂબ મોટા નેતા હતા જે મારી સાથે લગ્ન કરવા માંગતા હતા, કારણ કે મેં ખૂબ બહાદુરીનું કામ કર્યું હતું અને તે મારાથી ખૂબ ઇમ્પ્રેસ થયા હતા. મેં તે સમયે તેને કોઈ પણ જવાબ ન આપ્યો. તેણે મને વિચારવા માટે સમય આપ્યો અને ત્યાંથી ચાલ્યો ગયો. મારી મમ્મી અને ભાભીઓ તો ખૂબ ખુશ થઈ રહ્યા હતા. મમ્મી એટલા માટે કે મને આટલો સારો સંબંધ મળી જશે જેના વિશે કોઈ સપનામાં પણ વિચારી ન શકે, અને ભાભીઓ એટલા માટે કે જો મારો સંબંધ એક આટલા મોટા પોલિટિશિયન સાથે થઈ જાય તો તેમનો રુતબો પણ ખૂબ વધી જાય અને કદાચ લાગતા હાથે તે પણ વહેતી ગંગામાં હાથ ધોઈ લે. ભાભીઓ વારવાર મારા પર દબાણ નાખી રહી હતી કે આમાં વિચારવા જેવું શું છે, તું તરત જ તેમને ફોન કરીને હા કહી દે. પણ હું સમજી નથી શકતી કે શું મારા માટે આ નિર્ણય યોગ્ય હશે. આ જ દરમિયાન મારા ફોન પર એક અજાણ્યા નંબરથી કોલ આવી અને સામેથી જે પણ વ્યક્તિ વાત કરી રહ્યો હતો તેણે મને કહ્યું, હું જાણું છું કે તમારા માટે આજે એક ખૂબ જ શ્રેષ્ઠ સંબંધ આવ્યો છે. હું તમારા પર કોઈ દબાણ નથી બનાવી રહ્યો, પણ તમે એ સમજી લો કે હું તમારું એક શુભચિંતક છું અને તમને ફક્ત એક સલાહ આપવા માંગુ છું. તમે ચાહો તો આ લગ્ન કરી શકો છો, પણ તમારી ભલાઈ આમ જ છે કે તમે આ સંબંધનો ઇનકાર કરી દો, કારણ કે આ સંબંધ નહીં, એક સોદો છે. તે વ્યક્તિ જે આજે તમારા ઘરે આવ્યો હતો તે એટલા માટે નથી આવ્યો કારણ કે તમે એક શ્રેષ્ઠ વ્યક્તિ છો. તે મારી સાથે સંબંધ ફક્ત એટલા માટે જોડવા માંગે છે કારણ કે તે પોતાના રાજકારણ કરિયરને વધુ સારું બનાવવા માંગે છે. આ સમયે તમે દરેક અખબારની સુર્ખીઓમાં છો, દરેક ન્યૂઝ ચેનલ પર છવાયેલા છો. જો તમારા લગ્ન તે રાજનેતા સાથે થઈ જાય તો લોકોના દિલમાં તેના માટે પણ સહાનુભૂતિ વધુ જાય, અને તમારા માટે તો પહેલાથી જ લોકો તારીફો કરતા થાકતા નથી. પછી તે તમને રાજકારણના ક્ષેત્રમાં ઉતારીને પોતાના કરિયરની નવી ઊંચાઈઓ સુધી પહોંચાડવાનો પ્રયાસ કરશે. સીધી વાત એ છે કે તમે તેની પત્ની નહીં, એક સીડી બનશો જેનો ઉપયોગ તે પોતાની ઊંચાઈઓ સુધી પહોંચવા માટે કરશે. આ પહેલા હું એ વ્યક્તિને પૂછતી કે તે કોણ છે, તેને ફોન કાપી નાખ્યો. ન જાણે કેમ પણ તે અજાણ્યા માણસની વાત પર મને ભરોસો થઈ રહ્યો હતો, કારણ કે મને ખુદ પણ તે પોલિટિશિયન એક નજર પણ ગમી રહ્યા ન હતા. તેની નિગાહો, બોલચાલનો તરીકો બધું લાલચથી ભરેલું હતું. આ જ વિચારીને મેં આ સંબંધનો ઇનકાર કરી દીધો. આ સાંભળતા જ મારી ભાભીઓ બોખલાઈ ગઈ. મમ્મી પણ મને સમજવા લાગ્યા કે હું ભૂલ કરી રહી છું, પણ હું જાણતી હતી કે મેં આ નિર્ણય લઈને કોઈ ભૂલ નથી કરી. મારા ઇનકારથી તે બોલે ડિસિઝનના ગમનને ઠેસ પહોંચી અને તેને ગુસ્સામાં મને ધમકી આપી. તે મને ઠુકરાવીને પોતાના જીવનની સૌથી મોટી ભૂલ કરી અને તેનું પરિણામ તને ભોગવવું જ પડશે. એક દિવસ જ્યારે હું મારા ગામ પરથી પાછી ફરી રહી હતી તો અચાનક મારા પર કેટલાક લોકોએ હુમલો કર્યો. પણ ત્યારે ત્યાં પોલીસ આવી ગઈ અને તેમણે મને બચાવી લીધી. તે જ રાત્રે જિલ્લાના એસપી મારા ઘરે આવ્યા અને તેમણે કહ્યું, તમે જે કામ કર્યું છે ને તેના કારણે હવે તમારા ઘણા દુશ્મનો પેદા થઈ ગયા છે. આજે જે હુમલો થયો છે તે આમાંથી જ કોઈએ કરાવ્યો છે. એટલે તમારી સુરક્ષા માટે કોન્સ્ટેબલની તેનાથી ઘરની બહાર કરવામાં આવી રહી છે. આ બધું જોઈને મને ખૂબ જ વિચિત્ર લાગવા માંડ્યું કે મારા જીવનમાં આખરે શું થઈ રહ્યું છે. અચાનકથી આટલો મોટો વળાંક, આ દુશ્મનની, આ બધું મારા જેવી એક સામાન્ય છોકરી માટે નથી બન્યું. આ ઘટનાથી મારી મમ્મી
ખૂબ જ ખરાબ રીતે ગભરાઈ ગયા અને પછી તેમણે એકવાર ફરી મારા જલ્દીથી જલ્દી લગ્ન કરવાની ઠાની લીધી. તેમને લાગવા માંડ્યું હતું કે આટલી પ્રસિદ્ધ મળ્યા પછી કદાચ કોઈ તો હશે જે મને અપનાવશે, પણ આ બધું ફક્ત સમય સાથે હતું. જ્યાં સુધી હું સુરખીઓમાં રહી ત્યાં સુધી લોકો મારી સાથે સંબંધ જોડવા માટે મર્યા જતા હતા. પણ જેમ મારું નામ ચર્ચામાંથી બહાર થયું અને આ ખબર ઠંડી પડી કે તરત જ લોકોનો વ્યવહાર ફરીથી એ જ થઈ ગયો. અને એકવાર ફરી એ જ ઇનકાર મમ્મીને વારવાર સાંભળવો પડ્યો. હવે તે ખૂબ જ ડરી ગયેલા અને ગભરાયેલા હતા, કારણ કે તેમને મારી જાનનો ખતરો હર વખતે દેખાતો હતો. આ દરમિયાન એક દિવસ મારા ઘરે એક કબાડીવાળો આવ્યો અને તેણે મમ્મી પાસે મારો હાથ માંગ્યો. આ જોઈને હું દંગ રહી ગઈ. મને લાગ્યું હતું કે કદાચ મારા ઘરવાળા આ સંબંધનો ઇનકાર કરશે, પણ આવું ન થયું. મમ્મી મને સમજાવ્યું, બેટા હવે વાત ફક્ત તારી નથી, આપણે બધાને પણ બની ગઈ છે. એટલે અમે ઈચ્છીએ છીએ કે તું જલ્દીથી જલ્દી લગ્ન કરીને પોતાનું ઘર વસાવી લે અને આ બધા ઝંઝટથી દૂર થઈ જા અને મને પણ આ બોજમાંથી મુક્તિ આપ. માતાની આ વાત સાંભળીને હું ખૂબ ઉદાસ થઈ ગઈ. પછી મેં પણ તેને પોતાનું નસીબ સમજીને અપનાવી લીધો અને આ લગ્ન માટે હા પાડી દીધી. મારા ભાભીઓ તો ખૂબ ખુશ હતી. તેમને લાગ્યું કે હવે મને મારી અકળનો જવાબ મળી ગયો છે અને મારા લગ્ન એક એવા માણસ સાથે થઈ રહ્યા છે જેના લાયક તેઓ મારી ઓકાત સમજતી હતી. એક અઠવાડિયા પછી જ લગ્ન હતા. તૈયારીઓ ખૂબ સામાન્ય હતી, કારણ કે ન તો માણસ પાસે એટલા પૈસા હતા અને ન તો અમારી પાસે, એટલે ખૂબ જ સાધારણ રીતે બધું થઈ રહ્યું હતું. ભાભીઓ દિવસ રાત મને ટોણા મારી રહી હતી. અમે તો પહેલા જ કહ્યું હતું તે રાજનેતા સાથે લગ્ન કરી લેતી, તું રાણી બનીને રહેતી. હવે જા કબાડીવાળાના ઘરે અને તેની સાથે ગલી ગલી ફરી ફરીને કબાડ વેચે. એક ભાભી હસીને કહ્યું, આવા માણસ સાથે લગ્ન કર્યા પછી તો કદાચ બેકવાળા પણ તને કાઢી મૂકશે. આખરે આ લંગડીએ કરી જ લીધું ને, બધું જ બરબાદ. આ જ તેનું નસીબ છે, ક્યારેય નહીં બદલાય. આ પણ લાચાર છે અને તેનું નસીબ પણ લાચાર છે. બિચારી આટલી મહેનત કરીને નોકરી મેળવી હતી, વિચારતી હતી કે કોઈ રાજકુમાર આવશે અને પરણીને લઈ જશે, પણ જુઓ મળ્યો કોણ, એ કબાડી. આ કહીને તે જોર જોરથી હસવા લાગી. મારી આંખોમાં આંસુ આવી ગયા, પણ મેં તે ભગવાનનો નિર્ણય સમજીને દિલથી અપનાવી લીધો અને વિચારી લીધું હતું, જે પણ હોય, જેવો પણ હોય, તે માણસ મારો પતિ હશે અને હું પૂરા મનથી તેને અપનાવીશ. બીજા દિવસે લગ્ન થઈ ગયા અને હું ચૂપચાપ મારા પતિ સાથે વિદાય થઈને ગાડીમાં બેસીને આવી ગઈ. મને આશ્ચર્ય તો આ વાતનું થઈ રહ્યું હતું કે તેને બિચારાએ મારા ખાતર ન જાણે કેટલી મુશ્કેલી આ ગાડીનું ભાડું ભેગું કર્યું હશે. લગભગ કેટલાક કલાકો પ્રવાસ કર્યા પછી અમે એક પહોળા રસ્તાની અંદર દાખલ થયા. ત્યાંના આસપાસનું જે વાતાવરણ દેખાઈ રહ્યું હતું તે મને આશ્ચર્યમાં મૂકી દીધું હતું. મારા પતિએ પૂછ્યું, તમે અહીં રહેશો? તે ફક્ત હસ્યો અને કોઈ જવાબ ન આપ્યો અને પછી અમારી ગાડી એક બંગલાની બહાર ઊભી રહી. હું આશ્ચર્યચકિત અને પરેશાન થઈને તેની સાથે અંદર પહોંચી. સફેદ આરસમહલની જમીન, સુંદર રંગબેરંગી પડદા, મોટા મોટા ઝુમ્મર, હોલમાં પડેલું સોફા, આ બધું જોઈને મને તો કઈ રીતે સમજાતું નહોતું કે આ શું થઈ રહ્યું છે. મેં જેવા મારા પતિને જોયા તો તે ફરી એકવાર હસ્યો. તેણે મારો હાથ પકડીને મને સોફા પર બેસાડી કે જાણતો હતો કે આ સમયે મારા મનમાં હજારો સવાલો છે. સૌથી પહેલા તેણે મને એક ગ્લાસ પાણી આપ્યું અને મારો હાથ પકડીને બોલ્યો, તું ચિંતા ન કર, હું હવે તારા દરેક સવાલનો જવાબ આપીશ. આ કહેતા તેને પોતાના ચહેરા પર લગાવેલી દાઢી મૂછો કાઢી નાખી. આ જોઈને તો હું વધુ દંગ રહી ગઈ. આ તે માણસ નથી જે અત્યાર સુધી અમારી સામે હતો. હું ઊભી થઈ ગઈ. મેં કહ્યું, તમે કોણ છો અને તમે આ રીતે મને અને મારા ઘરવાળાઓને છેતર્યા કેમ? આ કહેતા જ અચાનક જ ન જાણે કેમ મને એવું લાગ્યું કે જાણે આ માણસને પહેલા પણ ક્યાંક જોયો હતો, પણ ક્યાં જોયો છે એ યાદ નહોતું આવી રહ્યું. ત્યાં મારો પતિ કહેવા લાગ્યો, યાદ કરવાની કોશિશ કરી રહી છે, મને ક્યાં જોયો છે? મેં આમાં માથું હલાવ્યું. તેણે કહ્યું, હું આ જિલ્લાનો એસપી અમન વર્મા છું. તેમના મોઢેથી આ વાત નીકળતા જ મને અચાનક યાદ આવી ગયું કે આ તો તે જ છે. મારા ઘરે 2 કોન્સ્ટેબલને તૈનાત કરાવ્યા આવ્યા હતા. હું હેરાન થતાં તેમને બોલી, તમે આટલા મોટા અધિકાર અને તમે મારા જેવી એક સામાન્ય લંગડી છોકરી સાથે લગ્ન કર્યા, ભલે તમને એવી કઈ મજબૂરી પડી ગઈ હતી. તે હસીને કહેવા લાગ્યા, મારી કોઈ મજબૂરી નથી, બલકે મેં તારી સાથે ખુશી ખુશી લગ્ન કર્યા છે, કારણ કે હું તને પ્રેમ કરું છું. તેમની આ વાત સાંભળીને
હું તો આંખો ફાડી ફાડીને તેમને જોવા લાગી. તે કહેવા લાગ્યા, ખરેખર જે દિવસે તે છોકરીઓને બચાવી હતી તે જ દિવસે તારા વિશે જાણીને મારા દિલમાં પહેલીવાર એક અજીબ અહેસાસ થયો. પછી જ્યારે તને સરકાર તરફથી ઇનામ આપવામાં આવ્યું તો હું ત્યાં જ હતો. તારી સાદગી, તારું ભોળાપણું બધું જ મને ગમી ગયું અને દિલ આપોઆપ તારી સાથે ખેંચાતું ગયું. પછી મને ખબર પડી કે તે પોલિટિશિયન તારી સાથે લગ્ન કરવા માંગે છે. પહેલાં તો મને લાગ્યું કે કદાચ તારા માટે એક સારો સંબંધ છે, એટલે મેં કંઈ ન કહેવાનો નિર્ણય લીધો. પણ જ્યારે મને તે પોલિટિશિયનના ઈરાદાઓ વિશે ખબર પડી તો મેં તને ફોન કરીને તેના વિશે જણાવ્યું. સાથે જ હું એ પણ જોવા માંગતો હતો કે શું તું પણ તે બાકીની છોકરીઓ જેવી છે જે ફક્ત પૈસા, પદ અને રૂતબો જોવે છે. જો આ બધું તારા માટે મહત્વનું હોત તો તું ક્યારેય આ સંબંધ માટે ઇનકાર ન કરત. પણ તે જ કહ્યું છે. મારું દિલ વારવાર તારા માટે કહી રહ્યું હતું, જેનાથી મને આ વાતની ખાતરી થઈ ગઈ કે તું ખરેખર સૌથી અલગ છે અને તારા માટે પ્રેમ મહત્વનો છે, પૈસા નહીં. પણ તેમ છતાં ક્યાંય ને ક્યાંય દિલમાં કંઈક શંકા હતી. શું કરવું જ્યારથી ભાન સાંભળ્યું છે? પોતાના આસપાસ ફક્ત આવા જ લોકોને જોયા છે જેમને પૈસા, રૂતબો અને તાકાતથી પ્રેમ છે. મને ક્યારેય તે સાચો પ્રેમ ન મળ્યો જે હું બીજાઓને આપતો રહ્યો. મારા માતા પિતા પણ બસ ફક્ત પૈસા અને રૂતબાની દોડમાં સામેલ હતા. તેમની પાસે ક્યારેય પણ એટલો સમય ન રહ્યો કે તેઓ મને પ્રેમ આપે જે હું ડિઝર્વ કરતો હતો. અને તેના પછી જ્યારે હું સાચા પ્રેમની શોધમાં નીકળ્યો તો જોયું કે તે પણ મારી સાથે સંબંધ છોડવા ચાહી રહ્યો હતો. તે ફક્ત મારા પદથી પ્રેમ કરતો હતો, મારાથી નહીં. અને એટલે જ મેં નિર્ણય કર્યો કે હું મારા અસલી રૂપમાં નહીં પણ વેશ બદલીને તારી સામે આ લગ્નનો પ્રસ્તાવ મૂકીશ. અને એટલે જ હું કબાડીવાળાના રૂપમાં તારા ઘરે આવ્યો અને તે મને સ્વીકારી લીધો. મારો પ્રેમ જીતી ગયો અને શંકા હારી ગઈ. કવિતા, સાચું કહું છું, મને કોઈ ફરક નથી પડતો કે દુનિયા તને ક્યાં નામથી બોલાવે છે અને તને કઈ નજરથી જુએ છે. તું એકવાર બસ પોતાની મારી નજરથી જો તો પોતાને ક્યારેય કોઈનાથી ઓછી ન સમજીશ. કારણ કે તારામાં જે સચ્ચાઈ છે તે કોઈનામાં નથી. અમરના મોઢેથી આ વાત સાંભળીને મારી આંખોમાંથી આંસુ નીકળવા લાગ્યા. કારણ કે જો જીવનમાં તેને સાચો પ્રેમ નહોતો મળ્યો તો હું પણ બિલકુલ તેના જેવી જ હતી. મેં તરત જ ભાગીને તેને ગળે લગાવી દીધો. જ્યારે બધાને આ વાતની ખબર પડી કે મારો પતિ કોઈ કબાડીવાળો નહીં પણ જિલ્લાનો એસપી છે તો બધાના મોઢા ખુલ્લા રહી ગયા. દરેક જણ મારા નસીબ પર હેરાન હતો. કોઈ સપનામાં પણ નહોતું વિચારી શકતું કે એક દિવસ ખરેખર મારા લગ્ન એક રાજકુમાર સાથે જ થઈ જશે. મારી ભાભીઓ તો હવે ઈર્ષામાં દિવસ રાત બળી રહી હતી, પણ મમ્મી મારા બલાઓ લેતા થાકતા ન હતા. કેટલાક દિવસો પછી જ અમન મને શહેરથી સૌથી સારી હોસ્પિટલમાં લઈ ગયો. ત્યાં તેણે મારું ચેકઅપ કરાવ્યું તો ડૉક્ટરે કહ્યું હવે એવી આધુનિક ટેકનોલોજી આવી ચૂકી છે જેની મદદથી ફક્ત એક સર્જરી પછી મારો પગ સંપૂર્ણપણે ઠીક થઈ શકે છે. આ સાંભળતા જ અમારા બંનેના ચહેરા ખુશીથી ખીલી ઉઠ્યા અને પછી બીજા જ મહિને મારી સર્જરી થઈ ગઈ. તેમના કેટલાક દિવસો પછી મેં જ્યારે જમીન પર મારું પહેલું પગલું મૂક્યું તો હું ખુશીથી સમાઈ ન શકી, કારણ કે મારો પગ બિલકુલ સીધો પડી રહ્યો હતો. પહેલાં તો હું ધીમે ધીમે ચાલી, પણ પછી અચાનક ખુશી એટલી વધારે થઈ ગઈ. હું દોડીને અમનના ગળે લાગી ગઈ. અમનને મારો હાથ પકડીને કહ્યું, કવિતા, શું આમ જ મારો હાથ પકડીને મારી સાથે ચાલીશ? મેં હસીને તેને ફરી એકવાર ગળે લગાવી લીધો. અમે બંને ઘરે આવી ગયા. મેં જોયું કે અમનને મારા માટે આખો રૂમ ગુલાબના ફૂલોથી સજાવ્યો હતો. તે કહેવા લાગ્યો, હવે આપણા જીવનની એક નવી શરૂઆત હશે. 2 દિવસ પછી તે મને મારા ઘરે લઈ ગયો અને જ્યારે મમ્મીએ મને પોતાના બંને પગ પર બરાબર ચાલતા જોઈ તો તે હેરાન રહી ગયા. ભાભીઓ પણ આંખો ફાડી ફાડીને જોઈ રહી હતી. મમ્મીને તો વિશ્વાસ જ નહોતો આવી રહ્યો. પછી અમનને તેમણે બધું જ જણાવ્યું. ભાભીઓ કહેવા લાગી, અમને તો લાગતું હતું કે આ કદાચ આખી જિંદગી લંગડી જ રહેશે અને બોજ જ બનીને રહેશે. અમન તરત આગળ વધીને બોલ્યો, મારી પત્નીએ કોઈના પર બોજ જ નથી, બલકે તે મારું ગર્વ છે. આ સાંભળતા જ ભાભીઓના મોઢા બંધ થઈ ગયા. ઘર વાપસી પર અમનને મારાથી કહ્યું, હવે હું તારા ભૂતકાળને ભૂલી જા અને હવે આપણે એક નવી શરૂઆત કરીશું. મેં કહ્યું, ખરેખર? મેં ધીરજ રાખી અને આજે ભગવાને મને તેનું ફળ આપ્યું જે હું સપનામાં પણ નહોતી વિચારી શકતી. તો મિત્રો, વાર્તા અહીં પૂરી થઈ. તમને કેવી લાગી કોમેન્ટ કરીને કહેજો અને ગમ્યું હોય તો લાઈક કરી તમારા મિત્રો સાથે શેર કરજો. ધન્યવાદ. ફરી મળીએ નવી વાર્તા સાથે. ત્યાં સુધી બધા મસ્ત રહો, તંદુરસ્ત રહો. જય માતાજી.
જય દ્વારકાધીશ. હર હર મહાદેવ મહાદેવ મહાદેવ. જય શ્રી રામ. જય બજરંગ બલી.